જો મિત્રો એકદમ વાદળની વચ્ચે કાંઈ ઘટે નહીં. તમે આમ પહાડમાં હિલ થવા માટે આવ્યા હોય ને, આ જુઓ નજારો એક નંબર. રેડી? હા તો ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો મિત્રો? હું છું તમારો હોસ્ટ અને દોસ્ત વીસી બ્લોગ્સ. ફરીથી આવી ગયો છું એક નવા વિડીયોની સાથે. તો મિત્રો આજે આપણે ચડવા આવી ગયા છીએ દાતાર. જોઈ લો, આપણે અત્યારે પગથિયા જ ઊભા છીએ. જેવી રીતે તમે જોઈ શકો છો, સવારના અત્યારે 6 વાગીને કેટલા મિનિટ થયા છે અર્ચન? જો તો 6:34, 6:30 જેવું થયું છે ને આપણે ચાલુ કરીએ છીએ દાતાર ચડવાનું. પહેલાં અમારો વહેલો ઓછાવાનો પ્લાન હતો, પણ અમે વહેલા ના ગયા કેમ કે સિંહ ને એની બહુ રામાયણ છે અત્યારે, એટલે વહેલા નહીં જાય. તો ચાલો ચડીએ અને જોઈએ કે કેટલીક વારમાં ઉપર પહોંચીએ છીએ. લેટ્સ ગો. જો દાતાર ચડવાની છે ને, એક ખાસ વસ્તુ એ છે કે આ પગથિયા છે ને, એની બાજુમાં ટ્રેક્ટરવાળો રસ્તો હોય. તો અહીંથી છે ને તમે આવી રીતે ટ્રેક કરીને જઈ શકો છો. તમારે સ્ટેપ્સ નહીં ચડવા આપણે, તો આ ઇઝી થઈ જાય થોડુંક જ્યારે તમે ચડવા આવો ત્યારે. હજી પેલો બ્રેક નથી લીધો, જોઈએ કેટલું ચડાય છે. થોડાક હાફીએ છીએ અને અર્ચન પંડ્યા છે આપણી યારે. રેડી? આજે આ વખતે અર્ચન પંડ્યા આપણો સાથ આપ્યો છે. મારા ઘણા ખરા વ્લોગ્સમાં છે અર્ચન પંડ્યા, બરાબર. અને વાળ કપાવી લીધા છે. રેટ કરજો આપણો લુક કેવો છે કોમેન્ટ સેક્શનમાં. અને ચાલો ઉપર જઈએ છીએ. બહુ વધારે નહીં બોલાય હવે. જો ગાઈસ, વ્યૂ જોવો એક નંબર. ચાલો હજી કન્ટિન્યુ જ છે. જો ગાઈસ, જેમ ઉપર જતા જાય છે ને, એમ વ્યૂ કંઈક જોરદાર થતો જાય છે. અને બહુ હોટ એન્ડ હ્યુમિડ છે. ફૂલ ઓન પરસેવે રેપઝેપ છીએ અને જો કન્ટિન્યુ જ કરીએ છીએ. જોઈ લો વાઇડ એંગલમાં. ગરમી છે ને બહુ વધારે છે. જો તમે ફૂલ પરસેવો વળી ગયો છે. હજી જોઈએ ક્યારે પહોંચીએ. ટ્રેક તો કન્ટિન્યુ જ છે, બરાબર. ચાલો. બહુ ગરમી છે, ગજબ. હા તો ગાઈસ, સ્ટેપ્સ ચાલુ જ છે. જુઓ તમે વ્યૂ, અનધર ગ્રેટ વ્યૂ. બહુ થાક લાગે છે, પરંતુ તોય આપણે હિંમત નહીં હારીએ અને ચડીએ જ છીએ. કર હર મેદાન ફતેહ. હાલો. હા તો મિત્રો, અમે જેવી રીતે તમને વાત કરી હતી, જો આ સીડી તમારે ન લેવી હોય તો તમે આવી રીતે ટ્રેક લઈ શકો છો. અને બીજી વસ્તુ એક સારી છે કે જ્યારે અર્ચન પંડ્યા હારે હોય ને, ત્યારે સારા ગોગલ્સ ને સારા ફોટા અને બધું વ્યવસ્થિત પડશે. તો તમને ઇન્સ્ટાગ્રામ ઉપર સારા વિડીયોઝ ને ફોટાઝ ને જોવા મળશે. તો ઇન્સ્ટા ઉપર ફોલો ન કરતા હોય તો ફોલો કરી દીધો VC_vlogs_. અને હજી ચડવાનું ચાલુ જ છે. થોડોક થાક લાગે છે, પરસેવોય વળે છે, પણ તોય અમે ચડશું. ચાલો. હા તો ગાઈસ, જો સાચા માઉન્ટેનમાં હવે આવ્યા છીએ. એકદમ ધુમ્મસ, વાદળની એકદમ વચ્ચોવચ્ચ. અમને જો પાછળ આ ધુમ્મસ ને બધું ફીલ થતું હોય છે. અને હજી અમે પગથિયે તો ગયા જ નથી. ટ્રેકિંગવાળા રૂટે ટ્રેકિંગ જ કરીએ છીએ, એટલે અમને થાક ઓછો લાગે. ઓલું શું હોય, તમે સીડીમાં જાઓ ને તો તમને ડબલ થાક લાગે, પરંતુ આપણે ટ્રેકિંગ કરી રહ્યા છીએ. ચાલો બન્યા રહેજો. સારા નજારા દેખાડું. જો વાં સામે જુઓ, આ છે સાચો ધુમ્મસ. આ બધું કરવા હાટું જ અમે સવારના 6 વાગે ઉઠીને આવા ટ્રેકિંગમાં આવીએ છીએ. કેમ કે 5 દી તો નોકરી કરીને થાકી ગયા હોય, 6ઠે દીએ મોજ કરવા આવીએ, નેચરમાં હિલ થવા આવીએ કે બીજા 5 દી સર્વાઈવ કરી શકીએ. અને તમે સપોર્ટ કરતા રહ્યો અને આપણે આગળ વધતા રહીએ. બાય. જો મિત્રો, એકદમ વાદળની વચ્ચે કાંઈ ઘટે નહીં. તમે આમ પહાડમાં હિલ થવા માટે આવ્યા હોય ને, આ જુઓ નજારો એક નંબર. રેડી? સવારે ઉઠીને આવો તો આવો નજારો મળશે. બાકી હુવાવાળા તો હુતા રહે, હુતા રહ્યો. અને અમે એન્જોય કરીએ. હા તો ગાઈસ, અત્યારે પહોંચી ગયા છીએ હાથી પથ્થર. જોઈ લો, આ સામે છે ને હાથી પથ્થર છે, જેવી રીતે તમે જોઈ શકો છો એ. અને ઓલમોસ્ટ હવે છે ને 230 પગથિયા રહી ગયા છે. વેધર ફોગી છે. ચશ્મામાં જો તમે ફોગ જોઈ શકશો મારા. રેડી? અને થોડીક હાલત ખરાબ છે, વધારે નહીં થોડીક. અને ટ્રેક લેવાની ટ્રાય કરશું.
જેથી થાક ઓછો લાગે. તો મળીએ 230 પગથિયા પછી અને જોઈ લો. બહુ મજા આવે છે અત્યારે. લેટ્સ ગો. હા તો ગાઈઝ જો આજ સાચી મજા છે. થોડોક વરસાદ ચાલુ થયો છે પણ એક નંબર. આ મોજ લેવા માટે તમે દાતાર ને ગિરનાર આવતા હો છો. હવે ઉપરથી છે ને નીચેનો નજારો તો નહીં દેખાય કેમ કે વાદળ ને ફોગ વધારે છે, પણ તોય ધીમે ધીમે જાય છીએ. પહોંચી જશું હમણાં થોડીક વારમાં. ઉપર એકાદી કલાક બેસવાની ગણતરી છે. જોઈએ હવે કેટલી કલાક બેસીએ છીએ. ચાલો. હા તો ગાઈઝ જો ઓલમોસ્ટ પહોંચી જ ગયા છીએ. હવે છે ને આ છેલ્લો પડાવ જ છે. આનાથી પછી ઉપર જાશું ને એટલે માઉન્ટેન. અને જો આ જો રેડી આવા વ્યૂ ને બધું જો સમજાણું. હજી જો આ ટ્રેક્ટરનો રસ્તો તો કન્ટિન્યુ જ છે, પરંતુ જો આપણે સીધા જાશું અને મોજ કરશું. બરાબર, ચાલો કન્ટિન્યુ કરીએ. હા તો મિત્રો, જ્યારે તમે અહીંયા આવશો ને ત્યારે તમે ચડતા હશો ને ત્યારે જે આગલો છેલ્લો પડાવ આવશે ને ત્યાં તમને આવો સરસ મજાના ઢોર ને ઢાકર જોવા મળશે. આખું તબેલા ટાઈપ જ છે. આ મને યાદ છે દર વર્ષે. અને અહીંયા લપસવાના ફૂલ ચાન્સ રહેશે અર્ચન પંડ્યા. તો મહેરબાની કરીને શું કરશું, ફરીને જાશું કે અહીંથી જ જાશું? અહીંથી જ જાશું. હા, રિસ્ક તો રિસ્ક. રેડી, અહીંયા લપસવાના ફૂલ ચાન્સીસ છે. અને મારા ચપ્પલ એ ઓલા છે તો હું અર્ચન પંડ્યાના હાથ કહીશ આપે અને આપણે ભેગું ચડી. હા તો ગાઈઝ હવે છેલ્લા અમુક થોડાક પગથિયા રહ્યા છે. હવે આ થોડાક પગથિયા ચડી જાય એટલે પૂરું. જોઈ લો, બહુ કાંઈ એટલું બધું ટફ નથી, થોડુંક અમથું જ છે ચડવાનું. તો તમે અહીંયા શાંતિથી ને મોજ કરતાં આવી શકો છો. તો હવે જઈએ ઉપર ને ઉપરથી તમને નજારો દેખાડીએ. હા તો ગાઈઝ જો થોડીક અહીંયા અટપટી સીડી આવશે અને ઉપર તો જો આવું જોરદાર બનાવ્યું છે. આવું તો અમને ખબર ય નહોતી કેટલા ટાઈમ પછી આવ્યા ત્યારે. જો આખો અહીંનો નજારો છે. અર્ચનભાઈ ફોન મળતે છે અને હવે જો અહીંયા ઉપર સુધી જવાનું છે તો ચાલો જાય ઉપર અહીંથી ચડીને. લેટ્સ ગો. હા તો ગાઈઝ જો પહેલાં અહીંયા આવડું મોટું કાંઈ નહોતું, પણ હવે હે ને બની ગયું છે. અને જો બહુ જ જોરદાર છે. અહીંયા બહુ બધી પબ્લિક છે, જોઈ લો. ચાલો હવે ઉપર જઈએ અને પૂરું કરીએ. હા તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે ને. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઉપર સુધી. ઓલમોસ્ટ છે ને 8 વાગ્યા છે અત્યારે અને 8 વાગે પહોંચી ગયા છે. બહુ વધારે અઘરું નથી. તમે શાંતિથી અહીંયા આવીને શાંતિથી મોજ કરીને હરતા ફરતા આવી શકો છો. અને જો ઉપરની કંઈક આવી ગ્રીનરી છે, ફોગી ને ધૂળભર્યું વાતાવરણ છે, તો જો અહીંયા સુધી આવી ગયા હોય તો વિડીયોને લાઇક કરજો, વધારે શેર કરજો અને આપણી ચેનલ વીસી વ્લોગ્સને સબસ્ક્રાઈબ કરજો. અને જો અહીંથી ઉપરનો નજારો દેખાડી દો અર્ચનભાઈ પાછળથી. જો સરસ મજાનો. રેડી, એક નંબર, કાંઈ ઘટે નહીં. હા.